કડીમાં આયોજિત એક નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલે સંતાનોને લઈને સૂચક નિવેદન આપ્યું છે। તેમણે વર્તમાન સમયમાં માત્ર એક સંતાન રાખવાના ટ્રેન્ડ પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે દરેક દંપતીએ 3 બાળકો પેદા કરવા જોઈએ। આરપી પટેલે તેમના નિવેદનમાં ઊંડો તર્ક રજૂ કરતા કહ્યું કે એક બાળક પરિવાર માટે, એક ધર્મ માટે અને ત્રીજું બાળક રાષ્ટ્ર માટે હોવું જોઈએ। તેમણે યુવાનોને સ્પોર્ટ્સની સાથે સાથે સમાજ નિર્માણમાં યોગદાન આપવા માટે હાકલ કરી હતી। વધુમાં તેમણે જણાવ્યું કે માત્ર ધનનું દાન કરવું એ જ પૂરતું નથી, પરંતુ સમાજ માટે પોતાનો સમય અને શક્તિનું રોકાણ કરવું એ પણ મોટું દાન છે। વિશ્વ ઉમિયાધામ માત્ર પાટીદાર સમાજ જ નહીં, પરંતુ સર્વ સમાજની આસ્થા અને સંગઠનનું કેન્દ્ર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। આની અંદર મેં તમને ઘણું કહી દીધું છે કે પરિવાર માટે, ધર્મ માટે ને રાષ્ટ્ર માટે 3 સંતાન હોવા જોઈએ। આર્થિક સંપત્તિ વધતી જાય, મોટા મોટા બંગલાઓ બનાવીએ અને બંગલાઓની અંદર માત્ર એક જ દીકરો હોય અને કદાચ કોઈ કારણસર દીકરો અમેરિકા જતો રહ્યો, પછી ન કરે નારાયણ, કદાચ દીકરાને કોઈ પ્રોબ્લેમ થયો, પછી પરિવારનું શું?